જય હિન્દ. મારી બાળકોના સેવાસારથી બનવાની શરૂઆત થઈ 1996માં, જ્યારે જામનગરની એમપીસા મેડિકલ કોલેજથી મેં એમબીબીએસ અને પીડિયાટ્રિક્સ પૂર્ણ કર્યું. ત્યારબાદ હૈયામાં હોસ્ટ અને ઉમંગ લઈને મેં આર જનરલ હોસ્પિટલ એટલે કે ધ્રાંગધ્રા ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે 3 વર્ષ સેવા આપી. સ્નેહલતાબેન સંઘવી એટલે કે મારા મમ્મી, જેમના નામ ઉપરથી જ સ્નેહ ચિલ્ડ્રન હોસ્પિટલ છે. મમ્મી અને પપ્પાના વરદ હસ્તે જ આ હોસ્પિટલનું આજના દિવસે જ એટલે કે 29 ઓગસ્ટ 1999ના દિવસે ઉદ્ઘાટન થયું. ત્યારથી લઈને 26 વર્ષ સુધીની આ અમારી ઉડાન અને સફરમાં લાખો બાળકોએ અહીંયા રડતા રડતા આવ્યા છે અને અહીંથી હસતા હસતા ઘરે ગયા છે. તેઓના નિર્દોષ ચહેરા પર અમે તંદુરસ્તી ભર્યું સ્મિત આપી શક્યા છીએ, તેનો અમને આનંદ અને સંતોષ છે. આ 26 વર્ષની સફરમાં દરેક પેરેન્ટ્સે પણ અમારા પર ખૂબ અકૂટ શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્યો, તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. અમારી હોસ્પિટલના 1000થી વધુ હેપી પેરેન્ટ્સ, તે લોકોએ અમે ગૂગલ રેટિંગમાં 5 સ્ટાર રેટિંગ કરેલ છે. વળી અમારી હોસ્પિટલ સ્તનપાનને ખાસ પ્રમોશન આપે છે, જેના સ્વરૂપે અમારી હોસ્પિટલમાં સ્તનપાન કન્સલ્ટન્ટ કાઉન્સેલર શ્રીમતી મિનલબેન અત્યારે હાજર છે. તેઓ દરેક માતાઓને હૂંફાળી સ્પર્શથી પ્રેમભરી રીતે સ્તનપાન વિશે સમજાવે છે, તેઓને પદ્ધતિ વિશે પણ સમજાવે છે અને તેમની સમસ્યા પણ દૂર કરે છે. Once again, we thank all the parents for their support and trust put in our hospital. Thank you.